શક્તિની ઉપાસના. એક પ્રસંગ કહું છું, ત્યાં સુધી શાંતિ જાળવજો. સવારે ભગવાન સૂર્યનારાયણ ઉદય થાય ત્યારે વૈષ્ણવી સ્વરૂપ હોય, મધ્યાહને પહોંચે ત્યારે રુદ્રાણી સ્વરૂપ ધારણ કરે છે, અને માફ કરજો, સવારે ઉદય થાય ત્યારે બ્રહ્માણી સ્વરૂપ હોય, મધ્યાહને પહોંચે ત્યારે રુદ્રાણી સ્વરૂપ ધારણ કરે છે, અને સાયંકાળે ભગવાન સૂર્યનારાયણ જાય ત્યારે વૈષ્ણવ સ્વરૂપ ધારણ કરશે. 3 સ્વરૂપ નારાયણના સાથે ત્રિપદી ગાયત્રી. ફોરેનરો માટે ગોળો હોય છે. ગઈ વખતે 351 કુંડી યજ્ઞ હતા ને આપણે, હા, ગઈ વખતે મારાથી વાત રહી ગઈ હતી, ઘણા બધા મને કીધું ફરમાઈશ પૂરી નહોતી થઈ, પણ આ વખતે પરબારી હું કરી દઉં પૂરી મારા ટાઈમમાં. અને વિડીયોવાળા ભાઈને એક વિનંતી હું કરીશ, મારા સમય મગજની બીમારી પર સંગીત આવે ત્યારે જરાક બધું ફેરવજો. એટલે મારી વાત, ફોરેનરો માટે એ ગોળો હોય છે, એ હાઇડ્રોજનનો ગોળો હોય છે, એ અગ્નિનો ગોળો હોય છે, પ્રકાશનો ગોળો હોય છે. હિન્દુસ્તાન માટે એ નહીં, આ દેશની ધરતી માટે ગોળો નથી. આઝાદ થઈ ગયા અને આપણે 65 વર્ષ વૈયા ગયા, સતી ગુલામીમાંથી નીકળ્યા નથી સાહેબ. હજી માનસિક ગુલામીમાં થઈ. હું જે કહેવા માંગુ છું, મેકોલ નામનો એક અંગ્રેજ આવ્યો ને એને આવ્યા પછી ઇતિહાસમાં એટલા ફેરફાર કર્યા કે આપણે આજની ઘડી સુધી નીકળી નથી ગયા. ભારતે એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી, મને સાંભળે બરોબર રાજુભાઈ, એ વખતે ચિત્રલેખામાં લેખ આવ્યા હતા, ભારત હવે દીકરી જુવાન થઈ ગઈ અત્યારે, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. ભારત માટે કોઈ નવી નવાઈની વાત નથી. મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ જન્મ્યો હતો, વેદવ્યાસને બોલાવવામાં આવ્યા, ભ્રૂણના હો કટકા કરવામાં આવ્યા, હો દ્રાવણના ઘડા મગાવવામાં આવ્યા, અને હોએ હો ઘડાની માલિક એક એક કૌરવની ઉત્પત્તિ કરવામાં આવી. આ હોએ હો કૌરવ છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. અટાણે છોકરો મટીને છોકરી થાય, છોકરી મટીને છોકરો થાય, જાતિ પરિવર્તન કરે. હિન્દુસ્તાનની ધરતીમાંથી નવું નથી. મહારાજા દ્રુપદને ઘેર શ્રીખંડી દીકરી જન્મ હતો, જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો હતો, એટલે તો ભીષ્મે બાણ મૂકી દીધા કે સ્ત્રી છે, બાણ નહીં આપો. 3 તારક મહિના પહેલાનું કોઈ પેપર વાંચ્યું હશે ને ખ્યાલ હશે, તો ધ્યાનથી વાંચતા હશે ને. ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. હિન્દુસ્તાન માટે નવી નવાઈની વાત નથી. શ્રીમદ ભાગવત વાંચો, માનધાતા બાપના પેટમાં જ જન્મ હતો. તો 1000 દાખલા તમને દઈ શકું. તો ફોરેનરો જે કઈ છે એની, હા, એને ત્યાં બહુ ઠંડી પડે એટલે 10 વાગ્યા પછી ઘરની બાયણે નીકળી જાય, 5 થાય પાછું ઘરમાં ઘરે જવું પડે, નકર જ્યાં હોય ત્યાં બરફમાં જામ થઈ જાય. હવે એ અહીંયા આવ્યા, એ સમય આવ્યા, આપણે એને સમય અટાણે જાળવી રાખ્યા. વૈશાખ મહિનાનો ધોમ તડકો તપતો હોય, ગધેડા પોરો ખાઈ ગયા હોય, કૂતરા હાંફતા હોય, ત્યાં આપણે ફાઇલોડીને એક ઓપીમાંથી બીજી ઓપીમાં હળિયું કાઢતા હોય. આપણો ગરમ પ્રદેશ છે, ભલામણા છૂટના લુગડા પહેર. માનસિક ગુલામીમાંથી હજી નીકળ્યા નથી. તો એને માટે ગોળો હોય છે, આપણે માટે ગોળો નથી. એનો મારે એક પ્રસંગ કેવો છે. વૈશાખ મહિનાનો બપોર, મુઠ્ઠી ભરી અને જુવારીના દાણા ધરતી માથે નાખ્યા હોય તો તડતર 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 ધાણી ફૂટી જાય. નારિયેળીમાંથી ત્રોસો પડે, ત્રોસાના પાણી હુકાઈ જાય અને હણકાના તાલકા તૂટી જાય. આવો ધોમ ધકતો તો સૂર્યનારાયણ 2 કાથરો આકાશની માલિક આવી અને હેઠા ઉતરી ગયેલા, અને માણસના પડછાયા પગની માલિક હતાવા મંડી ગયા. ઈટાણે ભુજની બજારમાં એક ખેડૂત રેડું નાખતો નાખતો જાતો તો, એ રા એ મને બચાવી લે, એ રા એ બચાવી લે, એ દેહોળ મને બચાવી લે, એ બાવા મને બચાવી લે. કચ્છમાં રાજાનું ઉપનામ બાવા છે.
એ બાવા મને બચાવી લે. અહીં બરોબર આ દેહડજી બપોરનું ભોજન લઈ અને પલંગમાંથી વામકુક્ષી કરવાની તૈયારી કરે અને એમાં કાનમાંથી અવાજ આવ્યો, એ બાવા હું ગરીબ મરી જાઉં છું, મને બચાવી લે, મને બચાવી લે. અને રાત દેહડજી જરૂખે આવીને એટલું કીધું, ભાઈ કેમ રાયડું નાખો? બે હાથ જોડીને કીધું, બાવા હું તારે શરણે આવ્યો છું, મને બચાવી લે. ઈશારો કર્યો, માણસો ગયા ઉપર તેડી આવ્યા, બેહાડ્યો, પાણી પાયું, નિરાયતથી પૂછ્યું, ભાઈ કેમ રાયડું નાખસ? રયત તો મારી પ્રજા કહેવાય, બાપ કેમ રાયડું નાખસ? રા વાણિયા પાસેથી માઠા વરહમાં મેં 1000 રૂપિયા લીધા હતા. મારા વાલીડાએ મહેરબાની કરી, હું વરહ બહુ સારું થયું એટલે હું વાણિયાના પૈસા દઈ આવ્યો. એને 3 મહિનાનો ગાળો નીકળી ગયો. આજ વાણિયાએ મારી માથે કેસ કર્યો છે ને એમ કે છે કે તું પૈસા નથી દઈ ગયો. બાબા હું પૈસા નથી રોકતો, 1000 રૂપિયા છે ને મને કાલ સવારે મારો ધણી ચાહમાં દઈ દે. હું પૈસા નથી રોકતો, પણ બાબા ભુજની બજારમાં મારી ઇજ્જત જાહે ને તો જિંદગી આખી નહીં કામી હગો, મારી આબરૂ ને રોમ. મિત્રો યાદ રાખજો, આબરૂ કમાતા પેઢીઓ વહી જાય, મારી ના નથી. આબરૂ કમાતા પેઢીઓ વહી જાય, મારી ના નથી. પણ મારા બાપ હાચવી નહીં તો લોઢાના તીણા ચાવવા જેવી છે. ખાવ કાચે તાતણી લટકે છે, એક પગ અવરો પીડ્યો નથી, હાથ પેઢીની ગઈ નથી, એક પગ અવરો પીડ્યો નથી, હાથ પેઢી. હવે ખબર પડી આ હાલાન કાન ક્યાંથી આવ્યો. બહુ ડાયકો બાપા લખ્યું વચાય. ભુજના ધણીએ કાગળ જોયા, ફરીવાર પૂછ્યું, શેઠ હું રાદેહળ ભુજની બજારમાં ઝાડવે જડી દઉં, સાચું બોલ. અને 1000 રૂપિયા આપ્યા. બાપુ લખ્યું વચાય તો લખેલું ન હોય, પણ જ્યાં કણબીના સામું જોવે ને બાપુ, રાજા ગમે એ હોય. હું તો જાહેરમાં ઘણી વખત બોલ્યો છું કે પછી ભલે બાબી સરકાર હોય કે નવાબ સરકાર હોય કે રાજપૂત હોય કે કાઠી હોય, રાજા ગમે એ હોય, યાદ રાખજો, રાજને ઘીરે જન્મ થયો હોય એનામાં ઈશ્વરનું તત્વ હોય, નકર રાજને ઘીરે જન્મ થાય નહીં. પાસવાન નબળા હોય વસ્તુ નોખી છે. કૃષ્ણે કીધું છે 27મા શ્લોકની અંદર 10મા અધ્યાયની કે મનુષ્યની અંદર રાજા એ મારું સ્વરૂપ છે. સત્યતાનો અંશ હોય. એ કણબીના સામે નજર નાખે, એ કણબીની આંખું એમ કે હું સાચો છું. ભુજનો ધણી પુરાવા તપાહે, તમામ પુરાવા છે એ વાણિયાની તરફ જાય. એકેય પુરાવો કણબી કોઈ નમરે. અને એમાં કણબીને એટલું કીધું, ભાઈ હું સમજુ છું કે તારી આંખમાં કંઈક સત્યતા છે, પણ કોઈ પુરાવો નથી. તું પૈસા દેવા ગયા તો ત્યારે કોઈ સાક્ષી હતું કે બાપુ કારો કાગડો નહીં? વાણોતર હતો બાપુ? વાણોતર નહોતો. બજારેથી કોઈ નીકળ્યું હતું ના બાપુ? ધમ તડકાનો ગયો તો બજારમાં કોઈ નહોતું. તને કઈ યાદ છે કે ના બાપુ? કોઈ નહોતું, મને કઈ યાદ નથી. એમાં ફરીવાર ભુજના સાહેબ આ હવારની વાત આલે, સાંભળજો, બપોરની વાત આલે છે. સૂર્યનારાયણ મેર બેહવાની તૈયારી કરે છે. એક નાળાવા છેટા છે અને ભુજના ધણીએ ફરીવાર કાગડિયા વાંચ્યા. કાગડિયા વાંચતા 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 નીચે લખ્યું તું સૂરજચંદ્રની સાખે. એટલે વાણિયાને પૂછ્યું, શેઠ આ છેલ્લે શું લખ્યું છે? કે બાપુ એમાં એવું છે ને કે અમને કોઈ દેતી લેતી કરે અને તે કોઈ ત્રીજો માણસ હાજર ન હોય ને તો અમે અમારા બાપ દાદાને એવી રીત છે કે અમે લખી નાખીએ સૂરજચંદ્રની સાખે. આ તો બાપા અમારે ચોપડા લખવાની રીત છે. કણબીના હામું જોઈને ભુજના ધણીએ કીધું, ભાઈ આમાં લખ્યું છે સૂરજચંદ્રની સાખે, તો તને સૂરજની સાક્ષીમાં વિશ્વાસ છે?
એટલે કણબીના દીકરાએ એટલું કીધું, બાપુ કારા માથાનો માણસ દગો કરે પણ મારો નારાયણ કોઈ દી દગો ન કરે એટલો મને વિશ્વાસ. કારા માથાનો માણસ દગો કરે પણ મારો નારાયણ કોઈ દી દગો ન કરે એટલો મને વિશ્વાસ છે. અને ભુજના ધણીએ ઊભા થઈ બારીએ જઈને ભગવાન સૂર્યનારાયણ સામે ચોપડો રાખીને કીધું, હે દાદા, આ તારી સાક્ષી છે. હું સમજુ છું કે આ નિર્દોષ છે, મારાથી ભૂલથી દંડ ન દેવાઈ જાય, મારી લાજ રાખ. આ તારી સાક્ષી લખાણ છે. અને આમ જ્યાં રાખ્યો ભગવાન સૂર્યનારાયણ સામે ચોપડો, તો આ ખૂણાથી આ ખૂણા સુધી અને આ ખૂણાથી આ ખૂણા સુધી એક ચોકડી દેખાણી. એટલે કણબીને એટલું પૂછ્યું, તે પૈસા દીધા હતા ત્યારે શેઠે કે નિશાની કરી હતી કે હા બાપુ, આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી રેશનાય સાઈની ચોકડી મારી હતી. અને પછી વાણિયાના સામું ફરીને કીધું, હે શેઠ, હું ભુજનો ધણી નાગફણી જડાવી દઉં, બોલ ચોકડી કાઢી કેમ? આમાં ચોકડી મારી હતી, ચોકડી કાઢી કેમ? અને ધ્રુવતા ધૂતરા વાણિયાએ કીધું, બાપુ જીવતદાન દ્યો ને, મોતની સજા નહીં દો ને. કે ના, મોતની સજા નહીં દો, જા તને માફ કરે, પણ ચોકડી કાઢી કેમ? ઈ કે બાપુ અમે સાઈની ચોકડી મારીએ, સાઈનું લખાણ કરીને પછી માથે રેતી ભેભરીએ. વતમાં હામથે રેતી મેં જોયેલા કલમ આંકતા. અમે એમાં ઝીણી યુવાન મિત્રોને કદાચ ખબર ન હોય, એ કલમથી લખે ને પછી માથે રેતી ભભરાવતા. બાપુ અમે રેતી ભભરાવીએ, ગાય મને ખ્યાલ છે, તો બાપુ માફ કરશો. કે કેમ? કે કણબી પૈસા દઈને વયો ગયો ને, પછી મેં ચોકડી માર્યા, પછી માથે રેતી ભભરાવાને બદલે ખાંડની ઝીણી ભૂકી ભભરાવી હતી. કે પછી કીડીઓના દર પાસે મૂકી આવ્યું ને, કીડીઓ ખાંડ લઈ ગઈ ને એમાં ચોકડી ભૂહાઈ ગઈ. સાઈવારી જ ખાંડ કીડીઓ લઈ ગઈ, ચોકડી ભૂહાઈ ગઈ. અને તેથી આકાશમાં જોઈને ભુજના ધણીએ કીધું તો, ગાય દાદા હુરજ, મારા બાપ તે મારી સાક્ષી પૂરી ન કરે, એક નિર્દોષ ને વાત દંડ દઈ દે. શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો એક વખત શ્રદ્ધા રાખો ને, તો એ સાક્ષી પૂરવા માટે થઈને આવે. એ બીજાને માટે ગોળો હોય છે, બીજાને માટે અગ્નિનો ગોળો હોય છે. હિન્દુસ્તાનીઓ માટે અગ્નિનો ગોળો નથી, આપણા માટે એક શક્તિ છે. અને આપણે તો હંમેશા ગાયત્રી ઉપાસના એટલે આમ તો સૂર્ય ઉપાસના. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ, સવિતુ નારાયણી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ. હે ભગવાન સવિતા નારાયણ, અમે તારું વર્ણન કરીએ છીએ, કારણ ધીમહી, મને તો બુદ્ધિ આવી, સતબુદ્ધિ આવી. આમાં જો ધન દોલત પૈસો કાંઈ માગ્યું નથી, એક સતબુદ્ધિ માગી, અને સતબુદ્ધિ હોય તો બધું આવી જાય. કાહે કણનો નિપજે અને ખર કેકાણ ન હોય, જાણપણું જગ દોયલું, ધન તો કાલાવું નહીં હોય. શેરડીની માથે ફૂમકા થાય એને ગામડાની ભાષામાં કાહિયા કહેવાય. પાણતીઓ 5 ગણું પાણી પાય કે 10 ગણું ખાતર નાખે, એ પાકી ફફા થઈ અને ઉડી જાય, એમાં કણ ન બંધાય. શેરડીની માથે કાહિયા થાય એમાં હેમંતભાઈ કણ ન બંધાય. કાહે કણ નો નીપજે અને ખર કેકાણ ન હોય. લાખો રૂપિયાનો હરંજામ નાખી દો તો ગધેડું કોઈ દી ઘોડું ન થાય, એ કોઈ દી રેવાયેલ ન હાલે. જાણપણું જગ દોયલું, સમજદારી દુનિયામાં દોયલી છે. બાકી ધન તો કાલાવને હોય, ધન તો વેખલાના ઘરમાં હોય, કાલાવના ઘરમાં હોય, ગાંડાવના ઘરમાં હોય. ફિલ્મની નટીઓના ઘરમાં 5-5 કરોડના બાથરૂમ છે. સમજદારી એ વસ્તુ મહત્વની છે. સમજાય તો કહું, દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય, દંતાળ ના હોય ને દાતા કહેવાય. આજે લખલુટ જે બધા આપે છે ને એ દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાપવું છોડે, બીજાને ઉઠલાવો હોય ને, જડામૂળ કાઢવા હોય ને, કે દાઢે વાવેતર ન હોય.
દાતા એ જ વાવેતર હોય. અને જેણે વાવણી કરી છે એની મારી વાત સમજાશે. ડાબા હાથ ઓળણી ઉપર હોય, જમણા હાથમાં રાહીને ખરપિયો હોય, એ બળદને ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો. અનિયમ છે. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, અને બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય એટલે દ્રશ્ય જોઈજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથની માલિકો તમારા બાપ દાંતેડિયું આવશે. એ તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરેડું આવે. આ હાથનું હાથને નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં છે. કોઈ કઈ કરી જવું હોય તો ચોડાસમાં થાય. આ તો આ કરી જવું એને માટે છે, બાકી નથી કરવાના. બેહના વાહા દેવાય તો નથી જ કરવાના. એક વાત નક્કી રાખજો, બધા કલાકારો છે, સમય મર્યાદામાં બોલવું છે, પણ એક નક્કી માનજો, બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. લાખણસિંહ ગઢવી હોય કે લતા મંગેશકર હોય, આખી દુનિયા રાજી ન કરી શકે. બધું બધાને આવડતું નથી અને બધું બધા માટે હોતું નથી. સોનિયા ગાંધી આખો દેશ હકવી શકે અને ભેંસ દોતા ન આવડે. એટલે મારી પાસે જે છે એ હું તમારા સુધી પહોંચાડીશ. ગાયત્રીની ઉપાસના ધ્યાન રાખજો. પુત્ર ત્રિયા કાજ ધન, પુત્ર ત્રિયા કાજ ધન રક્ષા નિકે કીધું તું હે પુત્ર ત્રિયા ધન રક્ષા આત્મા સુ કાજે હે પુત્ર ત્રિયા નાસત ही आपको बचाई लीजिए पुत्र त्रिया फिर है ना अंग को इलाज है. પુત્ર અને સ્ત્રી માટે થઈને પુરુષે ધન કમાવવું જોઈએ, કમાવવું જોઈએ, કમાવવું જોઈએ. પુત્ર, સ્ત્રી અને ધન આ જીવને રહેવા માટે થઈને જરૂરી છે, જરૂરી છે, જરૂર છે. પણ એટલું યાદ રાખજો, ધન જાતા રાખે કુલ. ધન જાતું હોય તો જવા દેજો. કુટુંબની ઇજ્જત બચાવી લેજો, ભાઈ દીકરાને બચાવી લેજો, ભાઈ ભાણેજને બચાવી લેજો. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ. જીવ રહી જતો હોય તો કુટુંબ મૂકીને હો ગાવના પલા માથે વ્યા દેજો. જીવતા અહીં સુધી કુટુંબ કોક દી પાછું મળશે. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ. પણ જીવ જાતા રાખી લીધે. જીવ હોય તો જવા દેજો, જીવ જાતો હોય તો જવા દેજો. રાખા જેવી ચીજ હોય તો એક છે, જીવ જાતા રાખી લીજે. વાકો નામ લાજ હે, કારણ કે લાજ ગયે ગયે કીર્તિ, કીર્તિ ગયે ગયો માન, માન ગયે તો જીવિત મૃત્યુ કે સમાન. લાજ ન, ઇજ્જત નહીં, આબરૂ નહીં, પછી તો જીવતો હોય તો પોતાની નનામી પોતાની ખંભેલીને રખડતો હોય. બાવા હું 1000 રૂપિયા નથી રોતો, મારી ઇજ્જતને રોમ છું. જજને બોલાવ્યા, વકીલોને બોલાવ્યા, ટૂંકમાં વાત કરું. ચોપડા ફફોર્યા, વાણિયાને તેડાવ્યો. શેઠ આ ખેડો શું કહે છે? બાપુ લખ્યું હચાય. વાણિયાની કોમ છે ને, બહુ ડાયું વર્ણો. બધે એક નાનકડી વાત કરું. વાણિયો પરદેશ કમાવા ગયો તો એમાં કોઈ અરે શ્યાર આંખું મળી ગઈ. પછી ત્યાં લગ્ન કર્યા. પણ વાણિયાની દીકરી નહીં એટલે બધું ઘાટ તો ઘડવા પડે ને, દેશમાં ખબર ન પડે એટલે 6 મહિના એને બધા ઘાટ પડ્યા. આમ વાણિયાના ઘરમાં આમ હોય, આમ રેવાય, આમ જીવાય, આમ બોલાય, આમ ખવાય, આમ પીવાય, આમ શાકતા બધું શીખવાડ્યું. નક્કી થઈ ગયું હવે આમાં જરાય વાણિયાણીમાં ફેર પડશે નહીં, હવે કોઈ વરદ છે નહીં. એટલે એ દેશમાં આવ્યા. આ મીનોથી ભેરાન ભેરા, ભેરાન ભેરા, ક્યાંય કોઈને ખબર પડી જાય નહીં એમ બધું રીત રિવાજ શીખવે. અને શેઠને એમ થયું ના બરોબર, હવે રેડી રેડી બધું છે, હવે કંઈ ભૂલ કરશે નહીં. એમાં પાછા પરદેશ કમાવા ગયા. કુદરતી 2 વાણિયા મહેમાન થયા. શેઠાણી પીરસીને તાણ કરે. તાણ કરતા કરતા વાણિયા જમી લીધું. એટલે કે ના ના શેઠાણી હવે અરે થોડોક શીરો લ્યો બાપા. કે ના ના શેઠાણી હવે અરે મારા હમ થોડોક બાપા શીરો લ્યો. ના ના શેઠાણી હવે ને અરે થોડોક શીરો લ્યો. નહીં નહીં કે હાલાન કાન જેટલો. વાણિયા વિચાર કરે કે વાણિયાની દીકરીને હાહલાન કાન આવ્યો ક્યાંથી? વાણિયા બહુ ડાયકોમ બોલે નહીં. હાઈપીને ઈંડોળે બેઠા, હોપારી વાતરતા વાતરતા એક વાણિયો બીજાને કે પૂનમચંદભાઈ કે હા કે તમે વાણિયા થયા ને કેટલી પેઢી થઈ? કે અમારી 5મી પેઢીએ વાણિયા થયા. અમારે 12 ટાઈમ કહેતા હોય.
અમે 5મી પેઢીએ વાણિયા થયા. તે ત્રિલોચનભાઈ તમે વાણિયા છે ને કેટલી પેઢી થઈ? કે બસ 3 પેઢી. મારા બાપનો બાપ વાણિયો થયો, 3 પેઢી. તે શેઠાણી તમે વાણિયા છે ને કેટલી પેઢી થઈ? કે બસ આ તમારા ભાઈ પૈણા તે દી.